આખા વિશ્વમાં તમે ફરીને વહી આવો, પ્રદેશમાં જઈને બર્ગ પીઝા ખાઈ આવો, અમદાવાદમાં જઈને પકોડી ખાઈ આવો, ભેળપુરી ખાઈ આવો, ખાવું જોઈએ, હું એનો ઇનકાર, પણ જ્યાં ઘરનો રોટલો આપણી માં જ્યારે રોટલો બનાવીને આપે ને એનો ઓટકાર આવે ને એવો પછી દુનિયામાં ક્યાંય ઓટકાર નથી આવતો. એ નરું સત્ય છે. અને સાહેબ પછી 2-3 રસોઈ એવી છે કે ચોપડીમાં વાંચીને ન બનાવી શકો. હમણાં એક છોકરો કન્યા જોવા ગયો, હવે તો જોઈને હક પણ થાય ને. સનલાલ કાકા, આ નવી પેઢી ભાગશાળી છે. હા, મારી સુધી અમારી સુધી જોવાનું હતું જ ને મિત્રો. યુવાનો જોવા કોણ જાતું? વડીલો સંબંધ કરતા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. પણ એક કહું કે વડીલોએ જે સંબંધ કર્યા એ છોકરા જોવા નહોતા, દીકરી દીકરો બે મળતા નહોતા, જોવા નહોતા જતા. વડીલો જે સંબંધ કરે ફાઇનલ. એનો એક રેકોર્ડ છે કે એમાંલી એક પણ અત્યાર સુધીનો છૂટાછેડાનો કેસ નથી થયો. જોઈને કર્યા એમાંલી ઘણા. હું કામ કોકના બંગલા દેખાડ્યા, આ ભાઈ આ બંગલામાં રહે ને, ભાઈનો ઉપલો માળ ખાલી છે. યુવાન દોસ્તો, આપણે પહેલા નામ ન લેતા. તમે ચનાલાલભાઈને બધાના વડીલોને પૂછજો, નામ ન લેતા. પત્ની નામ ન લે એના પતિનું. અમારા ઈ નામ ઈશ્વર. હા, બેન રેશનિંગ કાર્ડ કઢાવવા ગયા. પેલા ગામડામાં જતા ને મામલતદાર કચેરીમાં ગયા ને રેશનિંગ કાર્ડ કઢાવવા, એટલે ફોર્મ ભરવાનું હતું. એટલે સાહેબે કીધું કે બેન નામ બોલો. એ કે મારું નામ થોડું લેવાય. અરે 2 દીકરા હતા, બેનના 2 દીકરા, નાનો મોટો 2 દીકરા હારે હતા. એ કે અમારે થોડું નામ લે. તો ઓલો સાહેબ કે પણ કેમ નામ ન લો તો મારે ક્યાંય કોઈનું બીજાનું થોડું લખાય? નામ તો આપવું પડે ને બેન, મારે લખવું કેમ? મને થોડી ખબર છે. એટલે દીકરાને કીધું, એ બેટા તાર પપ્પાનું નામ દે, તાર પપ્પાનું નામ દે. તાર મોટો છોકરો હારે હતો ને, એણે નાના ભાઈની સાળ ખેંચી. એ કે દેતો નહીં. તા કેમ? તાક લીધા જેવું હોય તો બા ન લે. આ ઝીણી ઝીણી વાત તમારે આનંદ કરવાનો. એમ નામ ન લેતા, વાત આ છે. તો નામ ન લે તો એક એને ગમતું બીજું નામ હોય ને એ એમ કહેતા, એ જમકું. એનું નામ હોય નહીં, આ બધાને ખબર છે. કોઈ એનું નામ ન હોય એનું, પણ એવું નામ લઈ લે એને જે ગમતું હોય. ઘણા તો હારે ભણતા હોય, એ નામ ગમતું હોય ને અહીંયા લગાડી દેતી, એ મને યાદ કર્યા કરે. એક બેન એના પતિને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરને કીધું કે સાહેબ આ તમારા ભાઈ રાતના ઝંખે બહુ, નિંદરમાં બહુ બોલે છે, રાતના ઝખે છે. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે હાલ્યો બેન, હું આ દવા આપું છું, એ રોજ જમી લે, સૂતા પહેલાં આ ટીકડે આપી દેજો, આ દવા પાઈ દેજો, એટલે નહીં ઝખે, સૂઈ જશે. તા કે એ દવા નથી જોતી, તો થોડુંક સ્પષ્ટ બોલે એવી દવા આપો. એ કે કેમ? તા કે રાતે કોકનું નામ લે પણ સમજાતું નથી. સમજાઈ જાય તો કે સવારે એના હું ભૂકા કાઢી નાખું એમ. જો મારી એક પણ વાત તર્ક વગરની, વિટામિન વગરની નહીં હોય, અનુસંધાન વગર નહીં હોય. નામ ન લેતા, એને જે ગમતું હોય એ નામ લેતા. ફાઇનલ ને વડીલો આ વાત બરાબર? તો મા ભગવતીના 1000 નામ છે, પણ જ્યારે મહાદેવને, ભગવાન શિવને જ્યારે એ ભગવતીને બોલાવી હોય ત્યારે કયું નામ લેતા હતા મહાદેવ? એ નામ હતું ઉમા. ભગવાન શિવના મોઢામાં જે નામ નીકળતું ભગવતીનું, એ નામ હતું કે ઉમા કહું મેં અનુભવ અપના. તમે જોજો રામાયણમાં જા શિવ જ્યારે બોલાવે છે મા સતીને કે મા પાર્વતીને, ત્યારે શબ્દ નીકળે છે ઉમા.
અને એ મહાદેવને જે ગમતું નામ હોય એવી કોઈને કુળદેવીથી કેવલ તમારી કુળદેવી ઉમિયા છે સાહેબ. ઈ મારો મને આનંદ એ વાતનો. ઈ માં ઉમા, ઈ ઊંઝામાં બેહનારી. અને આજે જોઈએ તો સાહેબ વિશ્વમાં એના મંદિરો બન્યા છે. અમેરિકામાં લગભગ 9 જેટલા મંદિરો બન્યા. ઉમિયા ધામ અમેરિકામાં, એટલે ઓસ્ટ્રેલિયામાં બનવા જઈ રહ્યું છે. તમે જ્યાં જાવ ને તમારી કુળદેવીને હારવાર લેતા જજો. અને પછી જો તમારો વાળ વાકો થાય ને સાહેબ, તો હું ગાવાનું બંધ કરી દઉં. ભલા માણા, ઈ કુળદેવીની તાકાત. ગામમાં પણ સરસ મજાનું મંદિર છે. એટલે પ્રથમ જે મારો કહેવાનો અર્થ, જેના ઘરની અંદર એની શક્તિની પૂજા થતી હોય, એનો અર્થ એ છે કે એની દીકરીની પૂજા થતી હોય, એની પત્નીની પૂજા થતી હોય, એની માની પૂજા થતી હોય. આ 3 સ્વરૂપ છે. દીકરી સરસ્વતી છે, માં એની કુળદેવી છે, અને પત્ની એની અન્નપૂર્ણા છે. જે ઘરમાં સ્ત્રી થઈને આવી છે ને પત્ની, એ અન્નપૂર્ણા છે. વેદમાં શ્લોક છે કે આ 20 ભુજાળી કઈ રીતે કહેવાય સ્ત્રીને, શક્તિને. કે સવારમાં એ કેટલા ભુજાએ કામ કરતી હોય, વાહિંદુ કરતી જાય, ઓરલા સાફ કરતી જાય, નાસ્તો કરતી જાય, છોકરો જાગી ગયો ના હેલા નાખતી જાય. એક શ્લોકના એના અર્થો છે એમાં, કે સવારે એટલા હાથ છે, બપોરે એટલા હાથ છે, હાજે થાકીને આવી હોય આખા ઘરનું કામ કરી, પણ અંદર એક ભાવ હોય ક્યારે બધા વાળું કરી લે, ક્યારે બધા જમી લે. અત્યારે તો હોટલો થઈ ગઈ છે. મૈયરિયામાં મંડળો માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. બહુ સરસ છે આપણે ગુજરાતી ફિલ્મ મૈયરિયા મંડળો માનતું નથી. ભલે જમજો બધે બહાર હોટલે જમો, એમાં મને કોઈ વાંધો નથી. મારે છે હોટલ કે તાળું મરાહે. પણ મારે એક પ્રશ્ન છે કે જે આપણે હોટલમાં ઓર્ડર આપીએ છીએ, તાંદુરી રોટી, નાન, આવા જે નામ આપીએ છીએ, મારા હમ કે બેહતું વરસ પહેલો દી છે આ, એ જે આપણે નાન કે જે તંદૂરી રોટી બને અને સહેજ વાર લાગી જાય, પછી જે હામાં ખેહીને ખાઈ છે, તમને લાગે આ માણસનો ખોરાક હોય એમ? અરે બીજું, મારા વડીલોને પગે લાગીને કહું કે એવી દાજેલી અને એવી કડક રોટલી તમારી ઘરે બની હોય તો તમે હું ઓછા ઉતરો. અરે એક જણો ઘરે જમવા બેઠો ને આમ બેન સારા હતા, તે લાઈવ એમણા મને રોટલી ગરમા ગરમ પીરસતા જતા હતા. રોટલી વણતા જાય, પાછા ઓલો બેઠો ગરમા ગરમ ખાતો જાય. અને બેન એટલા બધા ડાયા સાહેબ, બબે રોટલી સ્પેરમાં ત્યાં રહે. હજી ઓલી છે ઠરીને ખાતા જેવી થાય ને, એ હજી ન જમી લે ત્યાં બીજી રોટલી આવી ગઈ હોય. બેન એટલા ડાયા. એમાં ઓલે રોટલી તોડી તો એમાં વાળ નીકળ્યો. આ રોટલીમાં વાળ ને આ બધું લગ્ન પછી 20 વર્ષે દેખાયો. તાજા હોય ત્યારે કચ્છું ન દેખાય. હા, તું મારી છે કે તમે મારા છો, તું મારી છે, તમે મારા છો. 20 વર્ષ પછી તમે તું નીકળી જાય, મારા મારી એટલું વધે. રોટલી વાળ આવ્યો ને અમુક તો ઉપરલી ખીજાવા હાટું જ આવ્યા હો. અમુક તો એવા ખીજાતા હોય આપણે એમ થાય કે હદ કર્યા ને. એક છોકરાનું એનો બાપો એટલું મારે, છોકરો તે તમને કહું કેટલા વર્ષનો હોય છે, કેટલા વર્ષનો કહેવું, 17 વર્ષનો ઢગો, હતરેશ 17 વર્ષનો. એને એના બાપા મારે એટલે કેવું ભૂંડું લાગે. ઓલોય પાડા ઘોડે કરે.
એ બાપા વેવા દો વેવા દો. દર્શનાબેન વાઘેલાને ગણેશજીના સિક્કાની ભેટ શ્રી કૌશિકભાઈને આપી હતી. હવે આ સિક્કાની ભેટ છે ને અમે ગામની દીકરીઓ તેરાઈ છે ના કાકાએ. વાહ વાહ. એ દીકરીઓને જે ભેટ આપવાની છે એ જ ભેટ દીકરી તરીકે આપવાની. બહુ સરસ. વાહ. આપણે 17 વર્ષ હતા ને હા વળજો 17 વર્ષનો ભડભાદન એને એનો બાપો મારે પાડોશી કૂદી કૂદીને આવ્યા. કૌશિકભાઈ જેવા હારા માણા ભાળી ગયા. ક્યાં ગયા એ પાછા? હા એક ગયા એને કે ભાઈ છોકરાને શું કામ મારો છે? આવો જુવાન છોકરો 17 વર્ષનો શું કામ મારો? તાકે આવતીકાલે મારા દીકરાનું 12માનું પરિણામ છે. 12માની પરીક્ષા આપેલી છોકરે. આવતીકાલે 12માનું પરિણામ આવવાનું છે એટલે તક પણ આવતીકાલે છે તો આજ હું કામ મારો છો? તક કાલે હું 12 ગામ જવાનો છું. કેટલો બાપુજીને ભરોસો છે કે ઉડ્યો જ હોય ને એટલે આજ ભૂકા કાઢ લો. એમાં આમ રોટલી તોડી અંદરથી વાળ નીકળ્યો ને મીડો રાડ્યું નાખવા. આખું છે કોડિયું છે આ વાળ આવ્યો રોટલીમાં. તેની પત્નીએ કીધું તો પણ મૂકી જો ને બાજુમાં, હું રોટલી બનાવું જ છું, બીજી આવે જ છે, મૂકી જો સાઈડમાં. મૂકી ગયો એટલે રોટલી આમ બગાડવાની? આવી રીતે લોટ બગાડવાનો? અમુક તો લોભીના પેટના હાવ મારા. હા હા હાવ લોભીની પરાકાષ્ઠાનો છેલ્લો હાવ આનાથી કોઈ લોભી ન હોય એવો સાહેબ એક દાખલો. નાની એવી વાતો હાવ પતલી વાત હાવ. એનો બંગલો હળગતો હોય ને તો ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે. આનાથી બીજો લોભીઓ કોઈ હોય જ નહીં સાહેબ. હાવ પાતળી વાત. એટલે ખીજાણો આવી રીતે લોટ બગાડવાનો. એની પત્ની કીધું તમને પગે લાગો, મૂકી ગયો ને હવે આવી ગયો છે તો હવે બપોર છે, ગરમી છે અને મારો હાથ જ આમ ને હવે તો ઉંમર એટલે વાળ ખરતા હોય. હા હું મારો દીકરો માયો ફૂગા પાડતો હતો. હવે ગાંધી બાપુ ના તેડા આવ્યા. એટલે એની પત્નીએ કીધું કે હું રસોઈ કરું છું તો ગરમી છે ને મારો હાથ માથા ઉપર આમ વયો ગયો, મારો જ વાળ હશે. તા તો ઓલો ખીજાણો તારો વાળ હોય તો હું ખાઈ જવાનો? કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું છું? મૂકી ગયો ને સાઈડમાં. ભલા મને આવું કરવાનું? મારો વાળ છે, તારો વાળ હોય તો ખાઈ જવાનો. અને પછી બેનનો મગજ ગયો. બેન વેણું ને પાટલી મૂકીને બાજુ બે ગયા. ક્યારની કહું મારો વાળ છે, મારો વાળ છે. મારો વાળ છે. હવે તમને આ વાળ નથી ગમતો ને? ગુગુ જોવા આવ્યા ત્યારે કેટલું આખું ઘર ડાયું થતું હતું અને આની મમ્મી તો પાછી કેટલું બોલતી અમારા દીકરાને ઇંગ્લિશ સિવા ફાવતું નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવા ફાવતું નથી આને. અને ક્યારે નહીં કહો મારો વાળ છે, મારો વાળ છે. હવે મારો વાળ ગમતો નથી જ તમને. આમણે લે ગુગુ આજ વાળ ઉપર તમે એકવાર ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. અને આ તમારો પ્રેમ ક્યાં મરી ગયો? ભલા મને પ્રેમ હોય તો વાળ હું અંબોડાય હોય તો ગળકી જાય. ઓલો ખાઈ ગયો ભલે 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 કરે. સાહેબ આવો જે ભાવ જે છે, આપણી કુળદેવી આપણી માં છે, આપણી જન્મ દેનારી માં છે, ઉમા છે, આપણી અર્ધાંગના પત્ની છે, એ તમારા ઘરની અન્નપૂર્ણા છે. અને તમારા ઘરે જે ફરાક પહેરીને નાની નાની દીકરી રમી રહી છે ને, એ તમારા ઘરની સરસ્વતી છે. અને મને આનંદ એ છે કે સનાલાલભાઈએ આ ગામની દીકરીઓનું સ્વાગત કર્યું છે. ગણેશજીની સરસ પ્રતિમા નાની આપીને. અને જ્યારે દર્શનાબેન અહીંયા પધાર્યા છે ત્યારે એને પણ ગામના દીકરી સમજી અને સનાલાલભાઈની પરિવાર એને પણ ગણેશજીની મૂર્તિ પ્રતિમા આપીને એનું સન્માન કરવા ઈચ્છે છે. આ ખરેખર એટલે મૂળ વાત એ છે કે આ દેશ છે એનું સન્માન કરે.
માટે આવી મોજ મારે મોજ મારે સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે. ગુજરાતના મંત્રીનું સન્માન થઈ રહ્યું છે. શહેરી વિકાસ મંત્રીનું સન્માન થયું છે. તાળીઓથી વધાવો છે. બહુ અચ્છે. હમણાં અમારે મોદી સાહેબ ભાવનગર પધાર્યા અને મારો કાર્યક્રમ હતો. સાહેબ આવે ત્યાં સુધી પ્રોગ્રામ મારે કરવાનો હતો. મારો પ્રોગ્રામ હતો. પછી સાહેબને નીકળવાનું હતું ત્યારે મળ્યા. તો અમે બે આમ જે સાહેબનો પ્રોટોકોલ હોય ને કે આમ દૂર ઊભું રહેવાનું, એટલે અમે તો આપણે દૂર ઊભા હતા. પણ સાહેબ જોઈ ગયા એટલે ત્રીજે જ પગથિયેથી શું માયાભાઈ કરીને આનંદ કર્યો ને અમે બે આમ હાથ પકડેલા ને અમારા બેના એક એક હાથ આમને બે એટલા બધા હસીએ છીએ. એ ફોટો એટલો બધો મીડિયામાં આવ્યો. પછી મોદી સાહેબ ભાવનગર શું કામ આવ્યા એ કરતા મીડિયાવાળા એ પૂછતા તમે બે વાતું શું કરતા હતા એ કહો. એટલે પણ અમે દાંત કે છે એ તમે મેં કીધું એ તો નહીં કહું. પણ મારે કહેવું છે એ સાહેબ કે એને આગલી રાતે આપણા ભૂપેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી એ ભાવનગર રાતે આવી ગયા હતા. અને ત્યારે અમે જ્યારે બેઠા અને ત્યારે મેં એક વાત કરી આ સાહેબને બેઠા છે એટલે કહું. તમને એમ થાય કે આ બધાને અમે મળતા હશું તો કંઈક બીજી વાત. ના, અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ. એક કલાકારની ફરજ શું હોય? મેં સાહેબને એવું કીધું. ભાવનગરના 2-3 પ્રસંગ કીધા. ભાવનગરનો નિયમ હતો સાહેબ. ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી શેલા રાજવી અને સરદાર વલ્લભભાઈ પટેલ આખા દેશમાં પરિક્રમા કરતા હતા. ભક્તિ ફેરી લઈને નીકળ્યો હતો એ માણસ દેશને એક કરવા માટે. અને જ્યારે ભાવનગર પધાર્યા ને ત્યારે 1800 પાદરના ધણી કૃષ્ણકુમાર સિંહજીએ એનું સ્વાગત કરી અને એટલું કીધું હતું કે વલ્લભભાઈ પહેલા વહેલા 1800 પાદર હું તમને આપું છું. પહેલું ભાવનગર સાહેબને તો ખબર છે પણ એ મેં વાત કરી. પણ મેં વાત આ કરી કે સાહેબ નિયમ એ હતો કે કોઈ પણની ચોરી થઈ હોય 1800 પાદરમાં 2 મહિના સુધી એની તપાસ ચાલે અને 2 મહિનામાં એ ચોરી કરેલો માલ ન પકડાય તો જે વસ્તુ જે ચોરાણું હોય એ જે વસ્તુ કે ભાવનગર 3 મહિને આપી દેતું હતું. ભાવનગરના રાજમાંથી મળી જાય. પછી સાહેબ આઝાદી આવી ગઈ. સાંભળજો. અને અમારા દિહોરના એક ખેડૂના દીકરાની ખબર નહોતી કે આઝાદી આવી ગઈ. એને ખબર નહોતી. અને મહારાજ સાહેબને કૃષ્ણકુમાર સિંહજીને મદ્રાસના રાજ્યપાલ ગવર્નર બનાવ્યા હતા ત્યારે આઝાદી આવી ત્યારે. એટલે આને ચોરી થઈ એ નીલમબાગમાં આવી રાજદરબારમાં આવીને જે પરિવારમાં આવીને લખાવી ગયા હતા. પછી આ ધક્કા ખાય એટલે જ્યારે જાય ત્યાં કે તો બાપુ તો મહારાજ સાહેબ તો મદ્રાસ છે. એ 3 મહિના થયા ત્યારે ખેડૂએ કીધું કે મને એ તો કહો કે મહારાજ સાહેબ ક્યારે આવશે? ત્યાં કે નક્કી ન હોય ભાઈ, એ તો હવે મદ્રાસ રહી છે. અને આ માણસ ટ્રેનમાં બેસતો બેસતો 15 દિવસે મદ્રાસ પહોંચ્યો. આ ખેડૂ નાજીને કોઈએ કીધું કે ભાવનગર વિસ્તારના એક ખેડૂ ભાઈ આવ્યા છે અને મારા સર આપને મળવું છે. એટલે મહારાજ સાહેબને એવું થયું કે કદાચ આ બાજુ રામેશ્વર કે દક્ષિણ બાજુ કંઈક યાત્રાએ આવ્યા હશે એટલે બોલાવો. એને બોલાવ્યા. મહારાજ સાહેબે કીધું પધારો. યાત્રાએ આવ્યા હતા બાપા? ના, આપને મળવા આવ્યો છું. મને મળવા? હા બાપુ. મળવાનું કારણ? બાપુ 3 મહિના થઈ ગયા મારા બળદ ચોરાણા. 3 મહિના થઈ ગયા. હા બાપુ. હું નીલમબાગમાં જાઉં આપણા દરબાર ભાવનગર જાઓ અને તો એમ કે બધા મદ્રાસ છે એટલે બાપુ અહીંયા તમને કહેવા આવ્યો. 3 મહિના થઈ ગયા. હવે મને મારા બળદની રકમ મળી જવી જોઈએ. કેટલાના હતા એ વખતે? 100-150 રૂપિયાની બળદની જોડ. એટલાના રકમ આપી મહારાજ સાહેબે. લે ભાઈ, આવવા જવાનો ખર્ચો આપ્યો. આ ભૂપેન્દ્રભાઈ મેં બેઠા બેઠા વાત કરી છે. ઋષિકેશભાઈ બેઠા હતા, જીતુભાઈ વાઘાણી હતા, કનુભાઈ દેસાઈ હતા. સાહેબ આ રાજાઓની વાતો આઝાદી વયા ગયા પછી હજી અમારા હૃદયમાંથી નીકળતી નથી. એટલે આપી દીધા, રકમ આપી દીધી. પછી મહારાજ સાહેબે કીધું કે તારા બળદકાર ચોરાડા હતા કે બાપુ રાતે નિરણ કરી વાડીએ અને હું સૂઈ ગયો અને મને નીંદર આવી ગઈ એટલે રાતના મારા બળદ ચોરાડા. એ કે તારા બળદ રાતના ચોરાડા ને? તાકે હા. તાકે હા ભાઈ, અમે તો જાગતા હતા ને 1800 પાદર આપી દીધા. હવે હું રાજા નથી, હું તમારી જેવી રૈયત છું.
પણ તમે મારી પાસે આવ્યા છો એટલે એમ કરીને બે ત્રણ જે વાત જે કરી હવે મારા જ ગામમાં શ્રાવણ મહિના પહેલા હું ને જીતુભાઈ આપ સાહેબ જ્યારે પધાર્યા ત્યારે અમે મારી ગાડીમાં જીતુભાઈ ત્યારે 3 વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હતા અને જીતુભાઈને અમે આ 2 મહિના પહેલાની વાત કરું મારા ગામની સ્કૂલ પાસેથી અમે નીકળ્યા અને મારા ગામના વિદ્યાર્થી જોઈ ગયા તો સાહેબ વિદ્યાર્થી બોલ્યા કે આપણા શિક્ષણ મંત્રી જાય એટલે ભૂપેન્દ્રભાઈને એમ કહેતો હતો કે સાહેબ એ 3 વર્ષ વયા ગયા હોય છોકરાઓને ન ખબર હોય છતાં વિદ્યાર્થીને ખબર હોય કે આ મારો શિક્ષણ મંત્રી છે એમાં દેશનો કિસાન દોડવો જોવે કે મારો કિસાન મંત્રી જાય છે મારો કિસાન મંત્રી જાય છે આવી વાત કરી તો આ વખતે એને કિસાન મંત્રી બને મારો કહેવાનો અર્થ એટલે મેં એ કીધું કે એવી સાપુ મૂકતા જાઓ પાત્ર તમને મળ્યું છે તમને એવી રીતે ભજવી લ્યો મને કલાકારીનું પાત્ર મળ્યું છે મારે ભજવી લેવાય તમારે સામે પછી હું અહીંયા આવીને એમ કહું મને મૂડ નથી ને એક બાજુ ડોક્ટરે એવું કીધું હુમલો ચાલુ છે તાત્કાલિક નીકળવું પડે મેં કીધું મારું ઓડિયન્સ આવી ગયેલું છે અને હવે તમે મને કહો કે અહીંયા એડ મૂકી નો મેળ આવે સાહેબ મને મારો કાર્યક્રમ પહેલા કરી લેવાય કે મારી ફરજ ન ચૂકવા દે મૃત્યુ તો છે એકવાર પણ મોકો જે મળ્યો છે આવી રીતે અહીં બેસવાનો ચનાલાલભાઈ પરિવારને મારા પરિવારને હું લેના દેના હું આયરનો દીકરો ત્યાં રહું અહીં શું કામ એક મને ફરજ ભગવાને આપી છે અને મને અહીંયા બેસવાનો મોકો આપ્યો છે એ મારે ભજવી લેવાય અમારા ભાવનગરની વાત બીજી કરી દો ભાવનગરમાં મૂળજી આશારામ નાટક કંપની નાટક રમવા આવી અને મહારાજ સાહેબને આમંત્રણ આપ્યું કે બાપુ નાટક જોવા પધારજો મોતીબાગમાં નાટક મોહન મારવાડી કાઠિયાવાડી કબૂતરનું બિરુદ મળેલું એને મોહન મારવાડી મૂળજી આશારામ નાટક કંપનીનું નામ હતું મૂળજી આશારામ મૂળ લીમડાના અનુભાના લીમડાના અને મહારાજ સાહેબ આપ બેઠા છો એમ બેઠેલા ઓડિયન્સમાં બેઠક લાગી ગયેલી અને મોહન મારવાડી રાજા ભરતરી બનીન પટેલ સાહેબ એ સ્ટેજ ઉપર આવ્યો અને મોહન મારવાડીની જે અદા જોઈ કે આ બે હું ભરતરીઓ ભાઈ 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 બોલવાની લઢણ હાલવાની છટા એ ભાવનગર મહારાજ સાહેબ ને પોરહના પલ્લા ચડ્યા એ પગમાં હોનાનો હવા શેર હોનાનો તોડો પગમાં પહેરેલો હતો એ હવા શેર એ સમયનું હવા શેર હોનો જ્યાં ઓડિયન્સ માંથી પાઈ જાતી હતી ઓડિયન્સ માંથી પૈસો જાતો અને એ ટાણે મહારાજ સાહેબે સ્ટેજ ઉપર હોનાના તોડાનો ઘા કર્યો લે મોહન શાબાશ શાબાશ મોહન અને એ જ ટાણે એ ભાવનગરના સ્ટેજ ઉપર મોહનના પગ થંભી ગયા હતા અને હાથ જોડીને એટલું કીધું તું દરબાર આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે હે આપના કોઈ માણસને કયો આ તોડો લઈ લે માફ કરજો બાપુ આપનું અપમાન નથી કરતો તમે ખાલી 18 પાદરના ધણી છો હું 92 લાખ માળવાનો ધણી થઈને સ્ટેજ માથે આવ્યો છું બાપુ હું તમારું દાન લઉં તો મેં વે ભજવો ન કહેવાય વે લજવો કહેવાય કે મોહન તું કલાકાર છો બાપુ કલાકાર હા છો આ પોશાક ઉતારી આગળ હેઠો આવું તારા ચરણમાં માથું નાખી દઉં એટલું નહીં એ ગંગા જળિયા આ જીભથી મોહન તારા પગના તળિયા ચાટી લે કલાકાર છું પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરતરીનો છે મારથી ઝુકાય નહીં શાબાશ મોહન શાબાશ ધન્ય છે બેટા મારો કહેવાનો અર્થ જ્યાં જ્યાં એક પાત્ર મળી જાય એ ભજવી લેજો મોહન અમારી માસીનો દીકરો નથી થતો પણ અહીંયા તમારા ગામમાં 100 વર્ષ પછી પાછો યાદ કરવો પડે એમ પાત્ર મળે ને ભજવતા જાજો પછી દુનિયાના કલાકારો એની જીભુને કપાઈ જાય ત્યાં સુધી તમારા ગુણગાન ગાતા રહેશે ભલા માણા એ જરૂરી છે જે ફરજ છનાલાલભાઈને એના પરિવારની ફરજ પડી એના પરિવારને સામે એને જીવીને દેખાડી દીધું કે જો આ મારા દીકરાઓ બધા આ મારો પરિવાર આ મારા સંતાનો આ મારા આનું નામ છે બાકી તો ઘણા કૃષ્ણ થાય ઈ રાડ્યું નાખતા દેતા રહેજો તું તો મૂંગો રે બીજો બોલ છે ઈ માથે ઓઢિયો ઓઢણીને એટલે મારો કહેવાનો અર્થ
વર્તમાનમાં આ બધાને જોઈએ છે તો અમને આનંદ બહુ થાય. એકલા બેઠા હોય બધાને પટેલ સાહેબને અમે આખે ઘણા રૂપાલા સાહેબને અમે રાચું કાઢીએ સાહેબ, બે બેન એવી મીઠી વાતો ના સાંભળનારા બધાય. એટલે સાહેબને એની પર તાળીના ગળાથી વધાવો સાહેબ. વાહ મારા વાલા વાહ. ક્યા બાત યો. તમારી માટીમાં તાકાત છે હો સાહેબ. આ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, આમાં તાકાત છે આપણી. ઉત્તર ગુજરાતને મેં ઉત્તમ ગુજરાત કહી છે અને મધ્ય ગુજરાતને કાળજું કહી છે. હા, આનો એક માણસ મોળો નથી. આ તમારો આ વડનગર માંથી નીકળેલો માણસ હે સાહેબ, અત્યાર સુધી આવો વડોપ્રધાન ભારતને નથી મળ્યો સાહેબ. આ ગુજરાતની ગાથા છે, વિશ્વમાં ડંકો માર્યો. હા, દરેક દરેક જે જે ક્ષેત્રમાં બધા ગયા, દરેક પક્ષના ગમે, આપણે આનંદ આવે. ક્યાં વાત. માથે ઓઢિયો ઠણીને પગે બાજા ગુગારા રે, એ જી અમે નારીઓ એ બનીને રાત ભર રહેના રે, જો નારા કોઈ મળ્યા રે રેજી. અમની શરણી એ બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ નો મળ્યા રે રેજી. અરે ચડનારા